તાલુકામાં અંબરડી ગામ ખાતે આવેલ અર્ધ સરકારી શાળાના ગૃહપતિ પર વિદ્યાર્થીનું શારીરિક શોષણ કરવાનો આરોપ લાગ્યો છે। વાલીએ જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ જીવન શાળાના ગૃહપતિ કિશન ગાંગડિયાએ વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી વિદ્યાર્થીઓનું શારીરિક શોષણ કર્યું છે। આ અંગે જીવન શાળાના આચાર્યને વાલીએ અગાઉ રજૂઆત કરી હતી, પરંતુ વાલીનો આક્ષેપ છે કે આચાર્યએ વાત ન સાંભળી અને ગૃહપતિની મદદગારી કરી છે। તો વાલીની ફરિયાદના આધારે પોલીસે આરોપી ગૃહપતિ અશોક ગાંગડિયાની ધરપકડ કરી છે। ગૃહપતિ છેલ્લા 3 થી 4 મહિનાથી વિદ્યાર્થીઓનું શારીરિક શોષણ કરતો હોવાનો પણ આરોપ છે। શ્રી કિશનભાઈ ગાંગડિયા એ છોકરાઓનું શારીરિક શોષણ કરે, રાત્રે 10 વાગ્યા પછી પોતાના રૂમમાં લઈ સેક્સ્યુઅલ હરેસમેન્ટ કરાવે। એ સિવાય એને જબરદસ્તી માવા ખવડાવે, માવા ન ખાય તો મારે। એ સિવાય એને કપડાં ધોવરાવે, બધા એના વારા રાખે, 4 જણાના પર ડે એને કપડાં ધોવરાવે। આવું છેલ્લા 3-4 મહિનાથી લોકો કરે છે અને આવી બધી ચાલે છે। એને આચાર્યને જાણ કરેલ તો આચાર્યએ કીધું કે અમારી સંસ્થામાં એવું ચાલશે, તમારે ભણવું હોય તો ભણો, નહીં તો તમે જઈ શકો છો। દાંત નહીં કરતા। તો આ અંગે શાળાના આચાર્ય અને ટ્રસ્ટીએ કહ્યું કે અમને આ ઘટનાની જાણ હતી નહીં। પોલીસ ફરિયાદ બાદ અમને ખબર પડી। જીવન શાળાના ટ્રસ્ટીએ દાવો કર્યો છે કે અમારે ત્યાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અપાતું હોય છે। આવી ઘટના અંગે કોઈ વિદ્યાર્થીએ ફરિયાદ કરી હતી નહીં। પ્રકારનો વિદ્યાર્થી કે વાલીએ ક્યારેય આપણને ફરિયાદ કરી નથી। અમે ત્યાં બાળકોને પ્રોત્સાહન આપીએ છીએ કે કાંઈ પણ તકલીફ હોય તો કહેવાની, છૂટથી કહેવાની, પણ ક્યારેય આવા પ્રકારની ફરિયાદ અમને મળી નથી। ગૃહપતિ પણ ક્યાંક ને ક્યાંક કોઈ તમને જાણે આવ્યો હોય, તમને ગૃહપતિ ક્યાંય નજરે દેખાણા આવું? હા, આ તે છેલ્લા 4 વર્ષથી નોકરી કરું છે, પણ એમનું વર્તન ને એવું ક્યારેય અમને આવું લાગ્યું નથી। મારી પાસે કોઈ ફરિયાદ એવી નથી આવી। તમારા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, તમે શું કહેશો તેના બાબતે? હવે તમારો કોઈ આમાં મારો કોઈ આમાં રોલ નથી સાહેબ। હવે કેમ હશે એ મને પણ ખ્યાલ આવતો નથી। કદાચ બદનામ કરવા માટે કે બીજું કોઈ કારણ હોઈ શકે, બાકી હું આમાં ક્યાંય નથી। કેટલા સમય તમે આમાં કામ? હું અહીંયા 1992 થી છું સાહેબ। પહેલા શિક્ષકમાં હતો, પછી ઇન્ચાર્જ આચાર્યમાં છે। અત્યારે હાલ ગ્રાન્ટેડ શાળા છે, અહીંયા મારે નોન ગ્રાન્ટેડ શાળા છે, ગ્રાન્ટેડ શાળા છે, એમાં ગ્રાન્ટેડ શાળાના ઇન્ચાર્જ આચાર્ય છે। આ બાબતે જાણ તમને ક્યારે થઈ? અમને છે સવારમાં પોલીસ આવી ત્યારે ખબર પડી। દાંત નહીં કરતા। પોલીસે પોક્સો અને એટ્રોસિટીના કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, જેમાં આચાર્ય રત્નાભાઈ રાગવાણી વિરુદ્ધ મદદગારીની ફરિયાદ નોંધાઈ છે। હાલ ગૃહપતિ કિશન ગાંગડિયાની પોલીસે ધરપકડ કરી છે અને શાળાના આચાર્યની ધરપકડ કરવાની બાકી છે। જીવન શાળાના મુખ્ય સંચાલકો ગૃહપતિ અને આચાર્ય બંનેને હાલ ફરજ મુક્ત કરવામાં આવ્યા। તેના આચાર્ય જીવન સંસ્થાના રત્નાભાઈ રાગવાણીને જાણ કરતા તેને કીધેલું કે આવું તો ચાલ્યા કરશે એમ કરીને મદદગારી કરેલી હોય, તે બંને વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 352, પોક્સો કલમ 7, 17 એટ્રોસિટી વગેરે મુજબ FIR રજીસ્ટર કરવામાં આવેલી છે અને આ ગુનાની તપાસ શ્રીજીતા પટેલ સાહેબ SC/ST રાજકોટ ગ્રામ્યનાઓ ચલાવી રહ્યા છે અને આરોપીને રાઉન્ડ અપ કરી આ બાબતે જરૂરી કાર્યવાહી કરેલ છે।